તો સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં બોરનું મોડું પાણી વિતરણ થતાં રોગચાળો ફાટી નીકળ્યાની ફરિયાદ સામે આવી। નર્મદાનું પાણી બંધ થતાં વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી નેટવર્ક ઊભું ન કરાતા લોકો બોરના પાણી પર નિર્ભર બન્યા છે। મોડું પાણી પીવાના કારણે પથરી, પેટમાં દુખાવો અને અન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ટેક્સ ચૂકવ્યા છતાં સ્વચ્છ પાણી મળતું નથી અને રોગચાળાનો ભોગ બનવું પડે છે। તે મુદ્દે લોકો મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। પાણી આપવામાં આવે છે। હવે આ મહાનગરપાલિકા બનતા સુવિધામાં વધારો થવો જોઈએ, પણ આ લોકોના પીવાના પાણીની સમસ્યા જો હલ ન કરી શકતા હોય તો મહાનગરપાલિકાનો દરજ્જો નકામો છે। કારણ કે અત્યારે મહાનગરપાલિકા કરોડોનો ખર્ચો ધુમાડો કરે છે, જ્યારે પીવાના પાણી શુદ્ધ મળતા નથી આ મહાનગરપાલિકા વિસ્તારમાં, તો આ બહુ ગંભીર બાબત કહેવાય અને આ તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ। પાણી મોડું આવે, ખારું આવે હાવ, અને શેરીમાં ઘરે ઘરે બીમારી છે। મારા ઘરવાળાને તાવ આવે, 4 બાટલા ચડાયા, પેટમાં પહેલાં દુખાવો થયો, પછી 4 બાટલા પાણીના ચડાયા। પાણીની વ્યવસ્થા અમને કરી દો દુધરેજમાંથી, હાવ ખારું પાણી આવે છે। કેટલા દિવસે આવે? 4 દિવસ પાણી આવે, પણ હાવ ખારું આવે, પીવા લાયક પાણી ન હોતું। રોજ કેટલા બાટલા પર? એક બાટલો 25 રૂપિયાનો આવે, 4 બાટલા લઈ તો અમારે પાણી નથી થતું। પાણી માગવી તો અમારે 25 રૂપિયાનો એક બાટલો આપે। સાહેબ અમારે પાણી વ્યવસ્થા કરી દો, અમારે 4 દિવસે પાણી આવે તો અમારે કપડાં સીને ધોવા, અમારે પીવું છે ને આવું ખારું પાણી આવે, અમે માંદા પડવી, એક તો મજૂરી કરવી, તો અમારે છોકરાને દવાખાને લઈ જવા કે અમારે મજૂરી કરવા જવું, તો અમને મીઠું પાણી આપો ને દરરોજાના ન આપો તો કંઈ નહીં, ત્રીજા હાથરે આપો પણ મીઠું આપો।